એક એક ગાયનું સેવન ઘરે કરજો. કદાચ એમ થાય કે ગાય અમે ફ્લેટમાં રહી, અમારે બાંધવી ક્યાં? ગાયને ઘરે રાખો એટલે એક ગાયની સેવા થવાનું પુણ્ય તમને મળે છે. તો એના માટે એક બહુ નાનો એવો ઉપાય છે કે ઘરે આપણે ગાય ન બાંધી શકીએ તો કાંઈ નહીં, જ્યાં ગૌશાળા હોય ત્યાં એક ગાય દત્તક લઈએ, આખા વર્ષનો એનો નિભાવ આપણે આપીએ. એનું દૂધ ખાવાનો ભાવ ના રાખીએ, પણ એનો નિભાવ કરવાનો એક ભાવ રાખીએ તો એક વર્ષે એક ગાયની સેવા આપણા તરફથી થવી જોઈએ. ભારતના તમામ લોકો, હિન્દુઓ જો ખાલી ગાયને એક એક દત્તક લઈ લે ને તો બજારમાં ક્યાંય રખડતી ગાય તમને જોવા ન મળે. તો નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે કૃષ્ણના જન્મ સમયે. તમારે આપી છે કદી ગાય? નહીં. પણ હું કવિ પ્રમાણે હોય, સાંભળો. ગાય દાનમાં દેવાનો નિયમ છે, કેમ દેવાની, નંદ બાબાએ કેમ આપી હતી તમને સાંભળો પહેલા, પછી ગાય દાનમાં દેજો. જે ગાય દાનમાં દેવી હોય ને એ ગાય પેલા તો દૂધ દેતી હોવી જોઈએ. બીજું, એ ગાયના શિંગડાઓ સોનાથી મઢાવવાના. હા, આંખું ફાટી નથી, ખમોજી. પગની ખરીઓ એને ચાંદીથી મઢાવવાની. ગાયનું પૂંછડું મઢાવવાનું. પછી હવે બ્રાહ્મણ રહેતા હોય 2 BHK ના ફ્લેટમાં, તો ગાય બાંધવી ક્યાં? એટલે ગાયને બાંધવા માટેની જગ્યા લઈ દેવાની. હવે ગાયને અમારી ઘરે તો કઈ ખેતીવાડી હોય ને તમારે ખવડાવવું હું, એટલે ગાય જીવે ત્યાં સુધી તમારે નિર્ણય આપવાનું. અને ગોર બાપા રોજ આવી કથા કરવા આવ્યા તો ગાયની સેવા કોણ કરે? એટલે એક ગોવાળ આપવાનો. 500 વારનો તો પ્લોટ લઈ દેવો પડે ને, તો એમાં ગાય રહી ને, એમાં ગોવાળને રાખવાનો, એની નીણ રાખવાની, એની નીણમાં રાખવાનું, બધું કરવાનું. હવે તેવી તો એક એક ગાય આપણે લેતી દેવી. સામાન્ય રીતે 50,000 રૂપિયા કદાચ આમ જોવા જાવ તો 50,000 રૂપિયામાં એક ગાય આખું વર્ષ જીવે. રોજનું તમે 100 રૂપિયાનું એનું નિરણ ગણો તો કેટલા થયા? મહિને 3,000, 12 મહિને 36,000 રૂપિયા થયા. કદાચ 5,000 તમે જે લટકાના નાખો તો 40-45,000 રૂપિયામાં આખું ગાય એક વર્ષની ભાવ થાય. તો આવું જ્યાં પણ આપણને પરમાત્માએ સંપદા આપી હોય તો એ સંપદામાંથી ક્યારેક એકાદી ગાયને દત્તક લેજો. તમારા દીકરાનો જન્મદિવસ હોય ત્યારે પાર્ટી ન કરો તો કાંઈ નહીં, એકાદી ગાય વર્ષ માટે દત્તક લેશો, તમારા છોકરાની આયુષ્ય હારી થશે. તમારા છોકરાને કોઈ મૂંગા જીવનું, પ્રાણીનું કોઈ આશીર્વાદ મળશે. ભૂખ્યો ઉઠાડે, ભૂખ્યો સુવારતો નથી કોઈના દુનિયામાં. કસોટી કરવાવાળા કેટલા લોકો. દાસ મલુકા યુ કહે સબકો દાતા રામ. મહાપુરુષો કહેતા હતા કે આ દુનિયામાં ભગવાન બધાને જમાડે છે. તો એક માણસ તો એને કીધું કે એવું તો કઈ હોતા હશે, ભગવાન જમાડે? અરે હા, તમે જ્યાં જાઓ ત્યાં ભગવાન તમને જમાડે. આ માણસે નક્કી કર્યું આજ મારે જોવું છે ભગવાન કેમ જમાડે. જંગલમાં વયો ગયો જ્યાં કોઈ ન હોય, ઝાડની ઉપરની ડાળીએ ચડીને બેસી ગયો, મારે જોવું છે મને કોણ જમવા આપે છે. એમાં બરાબર 4-5 વટે માર્ગો નીકળ્યા અને એ ચાલતા ચાલતા નીકળેલા એટલે બપોરનો સમય હતો, એટલે ભાતું ખાવા માટે થઈ અને ત્યાં રોકાયા. પણ હજી તો ભાતું ખોલે એની પહેલા તો સામેથી ડાકુઓને જોઈ ગયા, એટલે ભાતું બધું મૂકીને ભાગી ગયા. ડાકુ આવ્યા, બધા જોયું, લૂંટારાઓ, ખાવાનું બધું છે, ખાવાનું છે એટલે આજુબાજુમાં કોઈ કઈ કરશે, આમ ત્યાં જુએ ચારે બાજુ ગોતે, ત્યાં બરાબર ઉપર જોઈ ગયા મલુ. દાસ મલુ ઉપર બેઠા હતા, નીચે ઉતાર્યો, ઉતર નીચે, નીચે ઉતાર્યો. તું એમ માનતો હતો કે અમે આ બધું આ ઝેરવાળું તારું ખાઈને અમે મરી જાય એટલે તમને લૂંટી લે? તું જ ખા પેલા. ઓલા લોકોએ પરાણે એને ખવડાવ્યું, એમાં ઝેર ને એવું તો કઈ હતું નહીં. અને જ્યારે એ માણસો પરાણે એને જ્યારે નીચે ઉતારીને જ્યારે જમાડ્યો ને ત્યારે આંખમાંથી અશ્રુની ધારા નીકળી અને એક જ શબ્દ નીકળ્યો, દાસ મલુકા યુ કહે સબકો દાતા રામ. તમે ગમે તેમ કરો પણ તમને ભગવાન ભૂખ્યો ઉઠાડે. હા, તમે રિહાઈને હોઈ જાઓ તો એ વાત અલગ છે, નથી ખાવું કઈને હોઈ જાવ તમે ટણી કરીને તો એ વસ્તુ છે. સબકો દાતા રામ. સવારમાં ભગવાન સૂર્યનારાયણ નીકળે 7 ઘોડાઓને લઈને, અને મારા રન્નાદેએ પૂછ્યું, પ્રભુ ક્યાં જાઉં છું? કીડીને કણને હાથીને બધાને ભોજન આપવા જાઉં છું. એમ ભલે. સવારથી લઈ સંધ્યા થઈ ભગવાન સૂર્યનારાયણ ઘરે આવ્યા. માતા રન્નાદેએ પૂછ્યું, પ્રભુ દયા આવ્યા બધાને? હા દેવી, બધાને દયા. કોઈ ભૂખ્યું નથી રહી ગયું ને? અરે ના ના, રહી ક્યાં જાય, કીડીને કણ હાથીને મણ બરાબર ધ્યાન રાખ્યું છે ને? અરે હા, બરાબર ધ્યાન રાખ્યું છે. ભગવાન સૂર્યનારાયણ આમ કોન્ફિડન્સ સાથે કહ્યું, અરે બધાને આપી દઉં. માતાજી કે હજી પૂછજો, કોઈ રહી નથી ગયું ને? અરે ના, કોઈ નથી રહી ગયું. માતાજી કહે છે કે તમને ખ્યાલ નહીં હોય, એક કીડી બાકી રહી ગઈ છે. ભગવાન કે બને જ નહીં એવું. તમે કહો કીડી બાકી રહી ગઈ, રહી જ નહીં. માતાજી ઓરડામાં ગયા, એક ડબ્બી લઈ આવ્યા અને કીધું આમાં એક કીડી મેં રાખી છે, એને હજી ખાવા નથી મળ્યું. ભગવાન કે જુઓ, ભગવાન સૂર્યનારાયણે કહ્યું અને રન્નાદે બરાબર આમ ડબરી ખોલે
કે અંદર કીડી બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી. અંદર બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી. એટલે માં રન્નાદે રાંદલની આંખો ફાટી ગઈ. આ ક્યારે? અને ત્યારે ભગવાને કીધું, દેવી તમે જ્યારે આ કીડીને આ ડબ્બીમાં મૂકીને જ્યારે એનું ઢાંકણું બંધ કરવા ગયા ને, ત્યારે તમારા કપાળમાં ચાંદલામાં ચોખ્ખો તોય પડી ગયો તંદ્રામાં. તમારું ધ્યાન નહોતું રહ્યું. કીડીને કણ, હાથીને મણ ભગવાન આપે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણ કાર્યો કેવલ પરમાત્માના છે. આપણે તો નિમિત્ત માત્ર બનીને આવ્યા છે સંસારમાં. જ્યાં પણ થાય ત્યાં સારી જગ્યાએ નિમિત્ત બનજો. સારી જગ્યાએ તમે નિમિત્ત બનતા રહેજો. ભગવાને બધાને ખવડાવ્યું, કૂતરા, બિલાડા, વાંદરાને. આ ગોપીઓને બધીને કાઢી મૂકી. પછી તો પ્રભાવતી નામની ગોપી હતી, બહુ આમ અભિમાન કરતી હતી કે મારા ઘરમાં આવે તો ખબર પાડી દઉં. એમાં બરાબર ભગવાન એના ઘરમાં ગયા ચોરી કરવા, અને એકવાર રંગિયા તેના હાથમાં પકડાઈ ગયા. રંગે હાથ પકડાને એના હાથમાં, એટલે ભગવાનનો હાથ પકડી અને લઈ જાય છે. હાલ તને આ તો લઈ જ જાવો છો. કાળિયા, કોઈ દિવસ તારી માં કોઈની વાત નથી માનતી. ભગવાને બહુ કીધું, પ્રભાવતી મૂકી દે ને, હવે તારા ઘરમાં ચોરી કરવા નહીં આવું. પણ પ્રભાવતી એકની બે ન થઈ. એમાં બરાબર ઘરેથી નીકળી, અને પહેલા તો લાજ કાઢવાનો રિવાજ હતો, ઘૂમટો તાણવાનો. એટલે ઘૂમટો તાણીને ગોપી નીકળી. જમણા હાથમાં કનૈયાનો ડાબો હાથ પકડ્યો, અને ઘરેથી બરાબર જે બજારમાં ચડી, ગામના બધા છોકરાનું આખું ટોળું ભેગું થઈ ગયું. એને બધાઈને લઈને જાતી હતી. એમાં ભગવાને કીધું કે ગોપી હાથ મૂકી દે ને. અરે ના હો, તું ભાગી જા. કનૈયો કે ભાઈ નહીં ભાગવું હવે. અરે ના ના ના, તારો ભરોસો કરાય, તું ભાગી જા. ભગવાને બહુ કીધું, પણ ગોપી માની નહીં. એટલે પરમાત્મા કઈ કામ કર, તું હાલ મારો બીજો હાથ પકડી લે, પણ આ હાથ મૂકી દે હવે. એટલે ગોપી એક હાથેનો મૂક્યો, બીજો હાથ પકડ્યો અને ઢસડીને લઈ જતી હતી કે આજ તો તને યશોદા પાસે માર ખવડાવો. એટલે જેટલા લોકો સામે મળતા હતા ને, એ બધા યશોદાના પાસે માર ખવડાવવાની વાત સાંભળી અને ગોપી પર બધા હસતા હતા કે આને માર ખવડાવવા યશોદા પાસે હું કામ લઈ જતી હશે. કારણ ઘટના એ ઘટી હતી કે ભગવાને એનો હાથ મુકાવ્યો, બીજો હાથ આપ્યો, પણ કનૈયાએ પોતાનો હાથ ન આપ્યો. તો એ પ્રભાવતીના દેરનો હાથ પકડાઈ દીધો. પ્રભાવતીનો દેર બાજુમાં હેલો ચાલતો, એનો હાથ પકડાયો. ભગવાન તો પહોંચી ગયા મા પાસે. માના ખોળામાં જઈને બેસી ગયા. માના ગાલ ઉપર તાપલી મારી કે માં, હું તારો દીકરો ને. માં કે લાલા તને શું થયું? પેલા તું કેને હું તારો દીકરો ને. માં કે છે હા, તું મારો જ દીકરો છો. તો તને મારી માથે ભરોસો છે? હોય જ ને લાલા. તો માં સાચું કહું, હું કોઈ ગોપીના ઘરે ચોરી કરવા ન જાતો, હું કોઈના ઘરે તોફાન નથી કરતો, પણ આ ગોપીઓ મારી વાહે પડી ગઈ છે. હેમાં તું મને કે આજ કોઈ ગોપી આવીને તને એમ કહે કે મેં તારા છોકરાને રંગે હાથ પકડ્યો, તું માને ખરી? અરે લાલા, તું તો મારા ખોળામાં બેઠો છો, અને કોઈ ગોપી આવીને વાત કરે તો એવી ધમકાવું તારી સામું કોઈ દી નજર ન કરે. ભગવાન કે તો મારી માં બરાબર હવે કીધું, તું ગોપીને ધમકાવે તો બરાબર છે. અને ત્યાં બરાબર પ્રભાવતી આંગણામાં આવીને અવાજ કર્યો, યશોદા, એ યશોદા, બહાર આવ, આ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છું આજે. ભગવાન કે લે માં, હજી તો કીધું ત્યાં તો આવી હોત. તો ચાલ કનૈયા આપણે જઈએ. ભગવાનને લઈને માં યશોદા આવ્યા, ઓસરીના કોરે ઊભા છે. માએ કીધું, એ ગોપી, અવાજ જરા ધીમો કર અને આ ઘૂમટો ઉગાડી નાખ. નંદ બાબા ઘરમાં નથી. જમણા હાથે કનૈયાને પકડી રાખ્યો, ડાબા હાથે આમ લાજ ખોલી, જ્યાં જોયે તો યશોદા ને કનૈયો બે. ગોપીની આંખો ફાટી ગઈ કે આ ન્યા છે, હું તને પકડીને લાવી છું, એ ન્યા છે તો અહીંયા કોણ? અહીંયા જોયે તનો દેર. પછી તો ગોપી બિચારી શરમને લઈને નીચું જોઈ ગઈ, કાંઈ બોલી શકી નહીં. માં યશોદાએ ખૂબ ધમકાવી. ગોપી ચાલતી થઈ, પણ ચાલતા ચાલતા એના દેરના કાનમાં કહેતી ગઈ કે મુઆ, તું ઘેરે આવ્યા, બધા ધંધા તારા જ છે, તું ઘરે, તારો વારો ઘરે પાડી દો. એટલે ભગવાને પ્રભાવતીનું અભિમાન ઉતાર્યું છે આ દુનિયામાં. આ કથા સાથે મારે તમને એટલું કહ્યું છે, ભગવાન અભિમાન ઉતારે છે. પરમાત્માએ અભિમાન ઉતાર્યું. સમય વ્યતીત થયો, ભગવાન રમતા હતા. એમાં બરાબર ભગવાને એક વખતના સમયે માટી ખાધી, અને માટી ખાવાને લઈ અને દાવ દાદાએ માં યશોદાને ફરિયાદ કરી, માં, લાલો માટી ખાય છે હવે, એમ બોલાવો એને. ભગવાનને બોલાવ્યા. ભગવાનને પૂછ્યું, લાલા તે માટી ખાધી? ભગવાન સમજી ગયા દાવ દાદાએ આ ચુગલાઈ કરી છે મારી. દાવને કીધું, દાવ ચુગલાઈ હારી નહીં હો બહુ. ભગવાન નક્કી કરે છે કરવું શું. જો હા પાડું તો માં યશોદા મારે, ના પાડું દાવ દાદો મારે. કરું શું હવે? પણ ભગવાને હિંમત ભેગી કરી એટલું જ કીધું, નાહમ બક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ. માં આ બધા જૂઠું બોલે છે. નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ. આ બધા ખોટું બોલે છે. માં કે તું એકલો જ સાચો? અરે હા, હું એકલો જ સાચો. બતાય મોઢું. ભગવાને મોઢું બતાવ્યું, અને ન દેખાણી માટી, ન દેખાણા દાંત, ન દેખાણી જીભ. માને બીજી વખત ભગવાને 14 બ્રહ્માંડના દર્શન મુખમાં કરાવ્યા. ભગવાને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માં મોહ પામી ગયા કે અમારો દીકરો નહીં, આ તો કોઈ ભગવાન છે અને પરમાત્મા છે, આવું માની ગયા. એટલે માને, ભગવાનને થયું કે માં મને ભગવાન માનશે તો મને માનો પ્રેમ મળતો બંધ થઈ જાય.
એટલે ભગવાને ફરી પાછો માથા ઉપર હાથ ફેરવો. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારો પ્યારો હમાત્મજમ. પરમાત્માએ બરાબર માયા એવી ઓઢાડી ચાદર અને માને ફરી પાછો પુત્ર ભાવ થઈ ગયો. આ સંસારમાં 3 માયાઓ છે. માયાઓના 3 પ્રકાર છે. એક સ્વજન મોહિની, એક વિમુખજન મોહિની અને એક સ્વમોહિની. આ 3 માયાઓ છે. એમાં સ્વજન મોહિની જે માયા છે એ ભગવાનના ભક્તો જે ભગવાનમાં મોહ પામે છે એને સ્વજન મોહિની માયા કહી છે. બીજું, ભગવાનથી જુદો થયો ને માત્ર સંસારમાં બસ આ પૈસો, આ મા બાપ, આ મારું ઘર, અમારી ફેક્ટરી, આમાં જે રચો પચો રહે છે એ વિમુખજન મોહિની માયા છે. અને એક સ્વ કહેતા પરમાત્મા પોતે જેમાં માયા મોહ પામી ગયા એ ભગવાન મોહ પામ્યા હતા વૃષભાનુ દુલારી રાધામાં. અને રાધા એટલે ભગવાનના પ્રેમની અવિરત ધારા. આખી દુનિયા કૃષ્ણ કહે એમ કરે, આખી દુનિયા કૃષ્ણ જેમ કહે એમ કરે અને એ કૃષ્ણ ઓલી રાધા કે એમ કર્યા કરે. આ દુનિયાનું આવું જ હોય છે. આખી દુનિયા આપણું માને, ઘરવાળીનું આપણે માનતા હોય પાછા. રાધે તું બડી ભાગિની તુને કોન તપસ્યા કી तीन लोक तारन तरन सो तुम्हारे आधीन तीन लोक तारन तरन सो तुम्हारे आधीन. 3 લોકનો અધિપતિ તારે આધીન થઈને રહે. રાધા તે કેવી તપસ્યા કરી છે. અને ભગવાનને આ દુનિયામાં જો પ્રસન્ન કરવા હોય તો કૃષ્ણ કૃષ્ણ ન બોલતા રાધા 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 કરજો. ભગવાન રાજી થશે. કારણ આ દુનિયાનો નિયમ છે કે જે માણસને જે ગમતું એ કામ કરો એટલે તમારા ઉપર રાજી થાય. એમ ભગવાનને રાધા બહુ ગમે છે, બહુ જ રાધા ગમે છે. અરે રાધાને બીજું કઈ ગમતું જ નથી. ના ભાવે મને માખણ મિશ્રી અબના કોઈ મીઠાઈ મારી જીવડિયાને ભાવે રાધા નામ મલાઈ. વૃષભાનું કિલલે તો ગુડદાની લાગે, ગુડદાની લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. હૃદયની અંદર ભગવાનના ચરણારવિંદ હતા. એકવાર રાણીઓ બધી ભગવાનના પગની સેવા કરતી હતી. એમાં બરાબર સત્યભામાજી ભગવાનના પગ જોઈ ગયા. પ્રભુને પૂછ્યું, પ્રભુ તમારા પગમાં છાલાઓ પડી ગયા છે, આ ફરફોલા છે ના પડ્યા છે, તમે ક્યાં કોઈ હળાક વાગ્યા હતા? ભગવાને કહ્યું, અરે એ તો પેલી રાધાએ ગરમ દૂધ પીધું ને. ભગવાને કહ્યું, રાધાએ ગરમ દૂધ પીધું, તમે લોકોએ ઈર્ષામાં ને ઈર્ષામાં એમને ગરમ દૂધ પીવડાવ્યું અને એ ગરમ દૂધ પી ગયા. પણ તમને ખબર ન હતી મારા ચરણારવિંદ રાધાના હૃદયમાં છે. એટલે જ્યારે ગરમ દૂધ એમણે પીધું ત્યારે એ દૂધ મારા પગના તળિયે અડ્યું ને એટલે મારા છાલા પડી ગયા છે પગમાં, મને ફરફોલા પડી ગયા છે. ગર્ગ સંહિતા કહે, શ્રી રાધિકાયામ હૃદયારવિંદ. રાધાના હૃદયમાં પરમાત્માના ચરણારવિંદ છે. ગર્ગ સંહિતા લખ્યું છે. તો ભગવાનની આવી અનેક કથાઓ કરતા કરતા ભગવાન વેદવ્યાસ જન્મેજય કહે, જન્મેજય પછી તો પરમાત્માએ અનેક લીલાઓ કરી. રાક્ષસોને મારતા મારતા એમાં બરાબર ભગવાને ગોળી ફોડી અને પરમાત્મા દામોદર બન્યા અને યમલાર્જુનના વૃક્ષોનો ઉદ્ધાર કર્યો ભગવાને. નલકુબેર મણિગ્રીવનો ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ભગવાન વૃંદાવનમાં રહેવા આવ્યા. સુખિયા માલણ પર કૃપા કરી. વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો, એને પરમાત્માએ માર્યો. ત્યાર પછી બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈને આવ્યો, એમને ભગવાને યમુનાના કિનારે માર્યો. ત્યાર પછી આગળ જતા પરમાત્માએ અઘાસુરને માર્યો, ધેનુકાસુરને માર્યો, ગધેડાનું રૂપ લઈને આવ્યો તો કાલી નાગનું દમન કર્યું. અને પછી પરમાત્માએ ગિરિરાજ પર્વતને ઉઠાવી અને વ્રજવાસીઓને બધાને આશ્રય આપ્યો. અને ત્યાર પછી ભગવાને રાસ પંચાધ્યાયની કથા કરી, રાસ રમાડ્યો બધી ગોપીઓને. અને એ રાસ રમાડ્યા પછી ભગવાને
ગોપીઓની મધ્યમાંથી પરમાત્મા અદૃશ્ય થયા. ગોપીઓએ ગોપી ગીત ગાય પ્રભુને પાછા બોલાવ્યા. પછી પરમાત્માએ કંસના મોકલેલા આમંત્રણને માન આપી અને પ્રભુ ગોકુળમાંથી મથુરા પધાર્યા. મથુરામાં આવી ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. કંસના ઉદ્ધાર પછી ભગવાન મથુરામાંથી પણ નીકળી ગયા અને ત્યાંથી નીકળી અને પરમાત્મા જ્યારે દ્વારિકા નગરી વસાવી ત્યારે દ્વારિકાની અંદર ભગવાને સૌથી પહેલા લગ્નમાં ભીષ્મ કન્યા રૂકમણી હારે લગ્ન કર્યા અને રૂકમણી સાથેના લગ્નની અંદર એને ત્યાં જે દીકરો થયો એ દીકરો સાક્ષાત કામદેવ હતા. પાપે પ્રપંચ કરવા બધી વાતે હું પૂરો છું. બીજી ત્રીજી વાતો કરવી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ માં આ બધામાંથી મારે તો તને એટલું જ કેવું છે, હું ખોટો હોતોય ભલે અને સાચો હોતોય ભલે, જેવો છું એવો હું તારો છું. માં હું તારા શરણે આવ્યો છું અને આ દુનિયામાં માના શરણે જાશું ને બાલા ભક્તો તો માં દયાળુ બહુ છે. માના ચરણોમાં જઈ ભગવાન કૃષ્ણ મહામાયાને પગે લાગીને કહે, માં હું તમારા શરણે આવીને તમને પ્રાર્થના કરું છું, મારો દીકરો જો જીવિત હોય તો મને બતાવી મને દુઃખમાંથી દૂર કરો. આ સંસારમાં દીકરા વગરનું દુઃખ શું સંસારીઓને પૂછો માં. અને દીકરો દૂર જાય એનું દુઃખ જો કોઈને સંસારમાં થતું હોય તો એક કેવલ માં છે. એક કેવળ એક માં એવું પાત્ર છે કે જેને સંતાન પ્રથાના નજરથી દૂર જાય એ ગમે નહીં. બાળક ભણતું હોય અને ભણી ગણી જ્યારે થોડું મોટું થાય અને વધારે અભ્યાસ માટે જ્યારે દીકરો ભણવા માટે જાય ને ત્યારે સૌથી પહેલી નિંદર કોઈની હરામ થતી હોય તો માની નિંદર હરામ થાય. મારો દીકરો ભણવા વયો જશે, ભણવા જ જતો હોય ખાલી, અને છતાંય માં રોતી હોય. દીકરો ભણવા માટે વયો જાય, હોસ્ટેલમાં રહેતો હોય, દીકરો ત્યાં કાંઈ વાંધો ન હોય, દીકરો ખાઈ પીને ભણતો હોય આનંદથી, અહીંયા ઘરે માં જમતી ન હોય, માને દીકરાની યાદ આવ્યા કરતી હોય. સમય એવો આવી ગયો ત્યારનો કે ભણેલા ગણેલા દીકરાઓ લગ્ન થયા પછી મા બાપથી જુદા થઈ જાય છે. આ સંસારનો સમય થઈ ગયો. મારી પ્રાર્થના છે આજે આ માં જગદંબાના ખોળેથી પ્રાર્થના કરું છું કે તમારી પાસે ગમે તેટલી વિદ્યા આવે, ગમે તેટલા ભણી ગણી મોટા ઓફિસર બનો, ગમે તેટલી સંપદા આવે, તમારે ત્યાં સંતાન સારા થાય, તમારી પત્ની સારી હોય, પણ બધું હોય, પણ તમારા મા બાપથી જુદા રહેવા ક્યારે જશો નહીં. સૌથી વધારે જો સુખ પામવું હોય તો મા બાપની સાથે રહેતા શીખજો વાલા. આ સંસારમાં મેં હંમેશા કહ્યું છે, જીવનમાં સુખી થવું હોય ભગવાન ન ભજો ચાલશે, ભગવાનને રાજી ન કરો તો ચાલશે. તમારા મા બાપને એકને રાજી રાખો, આ દુનિયાના તમામ દેવતાઓ તમારા ઉપર રાજી થઈને રહેશે. એક મા બાપ રાજી થઈ જાય ખાલી. ભગવાન સ્વયં પોતે રડી પડ્યા છે, માં અમે સંસારી છીએ, શું કહું તમને હું, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આ દુનિયામાં મારું કોઈ છે નહીં તમારા સિવાય. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. એ માં તારા સિવાય સંસારમાં કોઈ છે નહીં. તો કવિઓ લખે કે બીજા બધા મરજો માં કોઈની મરશો માં ક્યારે, માં ન મરશો કોઈની. અને જ્યારે જ્યારે સંસારમાં કોઈ એવા પ્રસંગો આવે ત્યારે કદાચ મા બાપ આપણી વચ્ચેથી પંચ મહાભૂતના શરીર નીકળી ગયા હોય, પણ એની યાદી તો કાયમ માટે થાય. અને એક પાત્ર એવું છે કે જ્યારે માં યાદ આવે ને ત્યારે દુનિયાનો ગમે તેવો માણસ હોય એની આંખ ભીની થયા વગર રહે નહીં ક્યારેય. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં મને તારી યાદ આવે. મારા દીકરાને મને પાછો આપો ને. અને ત્યારે માં જગદંબાએ આકાશવાણી કરીને કીધું કે હે વાસુદેવ, આ તમારા પૂર્વજન્મના શાપને લઈ અને આ બધું જ દુઃખ તમને મળ્યું છે, પરંતુ તમારો પુત્ર સમરાસુર નામના રાક્ષસના હાથમાં છે, એના બંદીમાં છે. પણ આજથી તમારો દીકરો 16 વર્ષનો થશે ત્યારે તમારો દીકરો સમરાસુર નામના રાક્ષસનો વધ કરી અને એ પાછો આવશે, એમાં સંદેહ નથી. આટલું કહી માં ચંડિકા દેવી પોતે અંતર્ધ્યાન થઈ ભગવાન કૃષ્ણને આશીર્વાદ દઈને જતા રહ્યા. અને એ ભગવાન કૃષ્ણએ જ્યારે સમરાસુર નામના અસુરને મારીને પ્રદ્યુમ્ન મહારાજ પાછા આવે ત્યારે ભગવાન કૃષ્ણએ માં અંબાનો યજ્ઞ કરી અને માને પ્રસન્ન કર્યા છે. આ સંસારમાં મરવું તો નક્કી છે જ. એક દિન જાવું હરિના ધામ મારે, એક દિન હરિના ધામમાં જવાનું છે. અરે હરિના ધામમાં ન જાવ તો કાંઈ નહીં, એક વખત લગ્ન કરવાના. લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડા
પાસે નહીં આવશે. હગાવાલા તારી પાસે નહીં આવે ને મુવાણી મોકાણ મૂકશે. આઘા ઉભા ઉભા ઈબકે ચડશે, પાસે નહીં આવે. ક્યારે જતું રહેવાનું કઈ